જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ઓનલાઈન અભ્યાસમાં સર્વ બાળકોનું સ્વાગત છે. ધોરણ 7માં આજે આપણે અંગ્રેજી વિષયમાં યુનિટ 3 પૂરું કર્યા બાદ યુનિટ 4 જેનું નામ છે લોંગર, શાર્પર એન્ડ બિગર, એક્ટિવિટી 1 છે એની આપણે વાત કરીએ. એક્ટિવિટી 1 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 35 પર આપેલ છે. એક્ટિવિટી 1 માં નીચે આપેલ ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે છે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. શિક્ષક મિત્રો, સૂચનાઓ નીચે ફૂટનોટમાં આપેલી છે, એટલે કે અહીંયા નીચે આપણે સૂચના તો આપેલી છે, એ સૂચનાનું ગુજરાતી કરવાનું અને ચિત્રમાં સાથે શું આપણે ફેરફાર કરવાનો છે એ જોતા જઈએ. પહેલા છે એમાં 5 વાક્યો આપેલા છે. 5 વાક્યોનું ગુજરાતી કરીશ એટલે તમને સમજાઈ જશે કે ચિત્ર શું ફેરફાર કરવાનો છે. ડ્રો અ મસ્ટાચ ઓન ધ ફેટ બોય's ફેસ. અહીંયા બે છોકરાઓનું ચિત્ર આપેલું છે, જોયું તમને? એક ફેટ અને એક થીન, એટલે કે એક જાડો અને એક પાતળો. બે છોકરાનું ચિત્ર આપેલું છે. ડ્રો અ મસ્ટાચ ઓન ધ ફેટ બોય's ફેસ. જે જાડો છોકરો છે એના ફેસ પર મૂછ દોરવાની છે, તો તમે એના પર મૂછ દોરવાની છે. ચિત્રમાં એ ફેરફાર કરવાનો છે. ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. બે પર્વતો આપેલા છે, એક ઊંચો અને એક નીચો. માઉન્ટેન એટલે શું થાય? પર્વત. જે બે પર્વતો આપેલા છે, એક ઊંચો છે એક નીચો છે, તો ડ્રો અ સ્ટાર. સ્ટાર દોરવાનો છે, તારો દોરવાનો છે. ક્યાં? તો કે ઓન ધ હાઈ માઉન્ટેન. જે ઊંચો પર્વત છે તેના પર તારો દોરવાનો છે. ત્રીજો, પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. બે ઝાડ આપેલા છે. ટોલ એટલે ઊંચું અને એક નીચું ઝાડ આપેલું છે. તો કે પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. જે ઊંચું ઝાડ છે એના પર શું કરવાનું છે? તો કે પક્ષી મૂકવાનું છે, એટલે પક્ષીનું ચિત્ર દોરવાનું છે. બે ઝાડ આપેલા છે, એમાં પક્ષીનું ચિત્ર ક્યાં દોરવાનું છે? તો કે ઊંચું ઝાડ ટોલ ટ્રી પર દોરવાનું છે. એના પછીની ચોથી સૂચના છે એ જોઈએ. ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. બે રસ્તાઓ આપેલા છે. એક ટૂંકો છે એક લાંબો છે. શોર્ટ એટલે ટૂંકો અને લોંગ એટલે લાંબો. તો એમ કહે છે કે શોર્ટ એટલે ટૂંકા રસ્તા પર શું દોરવાનું છે? ડ્રો અ કાર દોરવાની છે. તો કાર દોરશું આપણે ટૂંકા રસ્તા પર, ગમે ત્યાં કાર દોરી દેવાની છે. ડ્રો અ ફિશ ઇન ધ લેક. અને એક તળાવનું પાણીવાળું ચિત્ર આપેલું છે. બે હોડીઓ છે અને પાણી છે. તો એમાં શું કરવાનું છે? તો કે ડ્રો અ ફિશ દોરવાની છે. અહીંયા આ ચિત્ર છે એ ચિત્ર થોડું અધૂરું લાગે છે, એટલે એમ કે છે કે આ જગ્યાએ આ વસ્તુ દોરવાની છે. પહેલા તો શું કરવાનું છે? તો કે બે છોકરા ઊભા છે, એક જાડો અને એક પાતળો. તો જાડા છોકરાની પાસે ફેસ પર મૂછ દોરવાની છે. મસ્ટાચ એટલે શું થાય? મૂછ દોરવાની છે. ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. જે ઊંચો પર્વત છે તેના પર શું દોરવાનું છે? તો કે તારો દોરવાનો છે, સ્ટાર દોરવાનો છે. બે પર્વતો આપેલા છે, ઊંચો એક નીચો. એમાં ઊંચો પર્વત છે એના પર સ્ટાર દોરવાનો છે. પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. ઊંચા ઝાડ પર પક્ષી દોરવાનું છે. અને જે ટૂંકો રસ્તો છે એના પર કાર દોરવાની છે, અથવા ત્યાં કાર ગોઠવવાની છે, અથવા ત્યાં કાર દોરી નાખો એટલે એ રસ્તા પરથી કાર આવતી હોય એવું લાગે. અને ડ્રો અ ફિશ ઇન ધ લેક. અને તળાવ છે અથવા સરોવર છે એની અંદર શું દોરવાનું છે? ફિશ, માછલી દોરવાની છે. નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. અહીંયા શું આપેલું છે? તો કે રૂમ એ અને રૂમ બી આપેલો છે. જોયું તમે? નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. અહીંયા જ્યોતિ અને રાધા બંનેનો સંવાદ આપેલો છે. તમે તમારા મિત્ર સાથે આ સંવાદ ઘરે પણ ભજવી શકો છો. વાક્યો બોલી શકો અને પછી ભજવી શકો. અહીંયા શું આપેલું છે? તો કે રૂમ એ અને રૂમ બી છે એનો સંવાદ આપેલો છે. એમાં શું છે? તો એ આપણે પહેલા એ જોઈ લઈએ કે એમાં શું. એમાં એક ગ્રામર ટોપિક આપણને બતાવે છે કે કયો? તો કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. એમાં શેનો ઉપયોગ આવશે એ હું તમને કહું. બે બાબત સરખી હોય તો એઝ આપણે પોઝિટિવ ડિગ્રીમાં વાપરતા ને, એઝ ટોલ એઝ, એટલે કે બંને રૂમની જે વસ્તુઓ સરખી હશે તો એઝ ટોલ એઝ હેવી એઝ ફેટ એઝ, એટલે કે બંને એઝ ટોલ એઝ, તો બંને ઊંચા સરખા છે. અથવા એઝ બિગ એઝ, બંને વસ્તુ સરખી મોટી છે એવું સમજવાનું. પછી બે બાબત સરખી ન હોય તો આપણે શું મૂકીએ? અથવા વાક્ય શું હશે?
તો કે નોટ સો એઝ, નોટ સો એઝ ક્લેવર, એટલે કે આ આના કરતા હોશિયાર નથી. બે બાબત સરખી ન હોય તો નોટ સો એઝ, અને બે બાબતો જો સરખી હોય તો એઝ. હવે એકબીજા કરતા વધારે હોય તો કમ્પેરેટિવ ડિગ્રી વાપરવાની. તો કે એકબીજા કરતા વધારે, તો કે બિગર ધેન મૂકી શકાય, ના કરતા વધારે મોટું. ક્લેવરર ધેન, ના કરતા વધારે હોશિયાર. ટોલર ધેન, ના કરતા વધારે ઊંચો. રીચર ધેન, ના કરતા વધારે પૈસાદાર. એવા ડિગ્રીના વાક્યો આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે એનો વિડીયો પણ હું તમને મોકલીશ અલગથી, એના દ્વારા તમે શીખી શકો. આપણે અત્યારે પાઠ્યપુસ્તકમાં જે સંવાદ આપેલો છે એના વિશે વાત કરીએ. ફરી પાછા આપણે પાઠ્યપુસ્તકમાં આવી જશું. યુનિટ 4. હવે એમાં છે રૂમ એ અને રૂમ બી નું ચિત્ર આપેલું છે. એમાં અલગ અલગ અંતર છે, આપણે જોઈએ. એની અંદર ટીવી સેટ આપેલું છે, ચેર આપેલું છે, ટેબલ આપેલું છે, અને બીજા ઘણા બધા ફેરફારો અલગ અલગ છે એ જોઈએ. જ્યોતિ શું કહે છે? રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ, એટલે કે રૂમ એ છે એનું વર્ણન જ્યોતિ કરે છે. તો શું કહે છે કે રૂમ એ છે એ 15 ફૂટ લાંબો છે અને 12 ફૂટ પહોળો છે. રૂમ એ ની વાત થઈ. રૂમ એ છે એ 15 ફૂટ લાંબો છે અને 12 ફૂટ પહોળો છે. હવે રાધા શું કહે છે? રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ. હવે રૂમ બી ની વાત કરે છે કે 12 ફૂટ છે એ લાંબો છે અને 10 ફૂટ છે એ પહોળો છે. તો શું કહી શકાય? તો કે રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી, એટલે કે કયો રૂમ મોટો થયો? 15 અને 12 અને 12 અને 10, તો મોટો કયો રૂમ થયો? તો કે રૂમ એ થયો. તો અહીંયા આપણને વર્ણન આપેલું છે ડિગ્રી રૂપે, તો કે રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. રૂમ એ છે એ રૂમ બી કરતા મોટો છે. આપણે અહીંયા વર્ણન જોયું કે 15 ફૂટ લાંબો છે અને 12 ફૂટ પહોળો છે, તો રૂમ એ જ મોટો કહેવાય. હવે જ્યોતિ શું કહે છે? યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ. પણ બંને રૂમમાં, રૂમ એ મોટો છે પણ બંને રૂમમાં ટીવી સેટ્સ છે ઇક્વલ ઇન સાઇઝ, એટલે કે બંને રૂમમાં ટીવી સાઇઝ છે સરખી છે. એન્ડ ટેબલ ઇન એ, હવે ટેબલની વાત કરીએ. ટેબલ છે ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ બી. શું કહે છે? ટેબલ એ, રૂમ એ નું ટેબલ છે એ રૂમ બી ના ટેબલ જેવડું જ છે. ટીવી સેટ પણ સરખા છે અને ટેબલ પણ સરખા છે. એ પણ આપણને આપેલું છે. હવે જોઈએ. હવે રાધા કહે છે, જ્યોતિ અને રાધા વચ્ચેની વાત છે, એટલે રાધા કહે છે the wall clock is in A is higher than in B, એટલે કે રૂમ એ માં જે વોચ આપેલી છે, ઘડિયાળ ટીંગાડેલી છે દિવાલ પર, જોઈ તમે ટીવી સેટ્સ ની ઉપર, તો ત્યાં શું છે? તો કે wall clock is A is higher than that is in B, એટલે કે રૂમ એ માં જે ઘડિયાળ છે એ ઊંચી આપેલી છે અને રૂમ ઘડિયાળ છે એ થોડી નીચે દર્શાવેલી છે, એટલે કે હાયર એના કરતા ઊંચી છે, ના કરતા વધારે, એટલે કે ના કરતા વધારે ઊંચી છે. હવે શોકેસ ઇન A is not so big as B. શું કહે છે? શોકેસ છે જે અહીંયા શોકેસ આપેલું છે is not so big as B, એટલે કે A રૂમ નું શોકેસ છે એ B રૂમ ના શોકેસ કરતા મોટું છે. હવે જ્યોતિ લુક એટ ધ ચેર્સ. હવે ચેર જોવાની છે. હવે પેલા શોકેસ ની વાત કરી, ઇટ નોટ સો બિગ, એટલે કે રૂમ એ માં છે એમાં બહુ મોટું શોકેસ છે નહીં. હવે લુક એટ ધ ચેર્સ. શું કે છે? ચેર ની સામે જુઓ કે ધ ચેર ઇન રૂમ એ, એટલે કે રૂમ એ માં આપેલી ચેર છે એ પોસ્ટિયર છે, એટલે કે વધારે પૈસાની હોય એવું લાગે છે. રૂમ બી માં છે એ થોડી સિમ્પલ લાગે છે, એટલે એ ઓછા પૈસાની હશે. અને આ ડિઝાઇન કરેલી છે એટલે એ વધારે પૈસાની હશે એવું લાગે છે. ધેન રૂમ બી, એટલે કે રૂમ એ ની છે એ મોંઘી છે અને રૂમ એ ની થોડી સસ્તી છે. રાધા ફંક્શુ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગણેશ. ફંક્શુ એટલે કે આમ કોઈ ધાર્મિક મૂર્તિ હોય ને એવી રીતે, તો એ ધાર્મિક જે મૂર્તિ છે એ ગણપતિની મૂર્તિ કરતા શોર્ટર છે. ફંક્શુ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગણેશ. ભગવાન ગણેશની મૂર્તિ કરતા જે મૂર્તિ ધાર્મિક મૂર્તિ આપેલી છે થોડી નાની છે અથવા
બી છે એ થોડો નાનો છે. પછી બંનેમાં ટીવી સેટ્સ અને ટેબલ સરખા છે. પછી ક્લોક છે રૂમ એમાં હાયર છે અને રૂમ બી માં છે એ થોડી નીચે છે. અને ક્લોકની તો વાત કરી કે ઊંચે છે અને નીચે છે. પછી ચેર છે રૂમ એમાં છે એ કોસ્ટિયર છે અને રૂમ બી માં થોડી એના કરતા થોડી સસ્તી છે. અને ફંક્શન અને ગણેશની મૂર્તિ, ભગવાન ગણેશની મૂર્તિ, સ્ટેચ્યુ ઓફ ગણેશ અથવા સ્ટેચ્યુ ઓફ ગોડ, તો એ મૂર્તિઓ ભગવાન ગણેશની છે એ થોડી મોટી છે જે રૂમ બી માં છે. હવે વર્ણન અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગતો ભરો. એટલે કે સરખી વસ્તુઓના નામ અને એનું વર્ણન કરવાનું છે. અને સરખી ના હોય તેવી વસ્તુઓના વર્ણન. તો કે ટીવી છે તો એસ બિગ એસ, એના જેટલી જ મોટી છે એવું આપેલું છે. અને સરખી ના હોય એવી શું છે તો કે ક્લોક, તો બિગર ઓર સ્મોલર. ક્લોક છે એ એકમાં મોટી છે એકમાં નાની છે. બીજું શું છે તો કે ટેબલ છે એ પણ એ સરખી વસ્તુઓ છે તો એ અને બી માં, તો અહીંયા શું લખશું ટેબલ, તો કે એસ બિગ એસ ટેબલ લખશું અને પછી એસ બિગ એસ એના જેટલી જ મોટી છે. અને સરખી ના હોય તો કે ચેર લખવાનું, ચેર અને કોસ્ટિયર દેન એના કરતા થોડી નાની છે. હવે આ એક્ટિવિટી 1 અને 2 ની વાત કરી ગઈ અને સ્પેલિંગ છે એ હું તમને ફોટો દ્વારા મોકલીશ. એમાં છે સરખી વસ્તુ ન હોય અને હોય એના વિશે વાત આપણે કરી ગઈ. એમાં શું કર્યું તો કે ટેબલ છે એસ બિગ એસ અને પછી સરખી ન હોય એવી તો કે રૂમ એમાં છે બિગર, પછી ક્લોક એ છે એ હાયર, પછી શોકેસ બી છે, શોકેસ બી જે રૂમ છે એમાં શોકેસ કેવું છે તો કે બિગર છે. પછી ચેર એ છે એટલે કે એ રૂમમાં જે ચેર છે એ કોસ્ટિયર છે અને ફંક્શન છે એ શોર્ટર છે. એવી વાત થઈ. અહીંયા શોર્ટમાં આપણે શું શીખવાનું હતું તો કે બે બાબત સરખી હોય તો એઝ બે બાબત સરખી ના હોય તો નોટ સો એઝ, અને એકબીજા કરતા વધુ હોય તો ના કરતા વધારે, એટલે કે બિગર ધેન, ક્લેવર ધેન, ટોલર ધેન, પ્રેટિયર ધેન, રીચર ધેન, એવી રીતે વાક્યો આવે. એટલે કે ડિગ્રીનો ઉપયોગ થઈ શકે. એક્ટિવિટી 1 અને 2 એના રિલેટેડ તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. અને એના પછી એક્ટિવિટી 3 માં શું આપેલું છે તો કે આપનું સૌરમંડળ છે એ તમે વિજ્ઞાનમાં ભણી ગયા છો. તો સૌરમંડળ વિશેની માહિતી આપણે આવતા લેક્ચરમાં